જય જલારામ, જય રઘુવંશ। આજે આપણે લુહાણા સમાજની વાત કરવાની છે। સ્વર્ગીય ડૉક્ટર અતુલ ચગ, જેમને થોડા સમય પહેલાં આત્મહત્યા કરી લીધી અને એની અંદર કોઈનું નામ લખીને ગયા હતા કે આમના લીધે મેં આત્મહત્યાઓ કરું છું। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની એટલી બધી તાકાત છે કે અતુલભાઈ ચગ પોતે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ એમના વિરુદ્ધ કોઈ પણ એક્શન ના લેવાના। ફરિયાદ માટે છેક કોર્ટના ધક્કા ખાવા પડ્યા, ઘણા સમય પછી એમની ફરિયાદ નોંધાણી। એના સિવાય ફરિયાદ નોંધાયા બાદ પણ કશું જ થયું નહીં। નો એમની ધરપકડ થઈ કે નો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ। એના કરતાં પણ બહુ ખરાબ વાત એ કહેવાય કે એ જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ જુનાગઢ લોકસભામાંથી ટિકિટ આપી। તો સમાજ હિત માટે, દેશ હિત માટે તમારે બોલવું પડશે કે લુહાણા સમાજ, રઘુવંશી સમાજ આ સહન નહીં કરી લે। આ કોઈ પણ સમાજ સહન ના કરી લે। હું કોઈ પણ પોલિટિકલ પાર્ટીની આઈડિયોલોજીમાં બિલીવ કરતો હોય, પણ મારી કોઈ પોલિટિકલ પાર્ટી ભ્રષ્ટાચારીને ટિકિટ આપે, રેપિસ્ટને ટિકિટ આપે, મર્ડરરને ટિકિટ આપે, કે લુખ્ખાને ટિકિટ આપે, કે ગુંડાઓને ટિકિટ આપે, આ બધા લોકો દેશ માટે સારું નહીં કરે। નહીં ગુજરાત માટે કરે કે નહીં કોઈ સમાજ માટે કરે। આ કોઈ એક સમાજ માટેની વાત નથી। ડૉક્ટર અતુલભાઈ ચગ, જે હાલ ભગવાનની સેવામાં છે, એવા લોકો જેને કોરોના કાળમાં પણ લાખો લોકોની સેવા કરી, લાખો લોકોના જીવ બચાવ્યા। જુનાગઢની જનતાની અંદર જે ભાઈને ટિકિટ આપવામાં આવેલી છે એનો સખત વિરોધ છે। લુહાણા સમાજ પણ એનો વિરોધ કરે છે। ભારતીય જનતા પાર્ટીએ વહેલામાં વહેલી તકે એમની ટિકિટ રદ કરી દેવી જોઈએ અને આ લુહાણા સમાજની પ્રતિષ્ઠાની વાત છે એ તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ પ્રતિષ્ઠાની વાત છે કે એ એવા લોકોને ટિકિટ આપે છે કે જેના લીધે કોઈનો જીવ જતો રહે છે। તો શું ભવિષ્યની લોકશાહી આપણે એવી જ બનાવવા માંગીએ છીએ કે કોઈ પોલિટિકલ પાર્ટી લુખ્ખાઓને ટિકિટ આપે, મર્ડરરને ટિકિટ આપે, રેપિસ્ટને ટિકિટ આપે કે ભ્રષ્ટાચારીને ટિકિટ આપે તો એની વાહમાં વાહવાહી કરશું? ક્યાં સુધી લુહાણા સમાજ કે કોઈ પણ સમાજ, કોઈ પણ પોલિટિકલ પાર્ટીની જાગીર બનીને રહેશે? અત્યારે દરેક સમાજમાં જોઈ લો, એના હોદ્દેદારો મહદ અંશે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે અને એ જે કહેવાતા સમાજના આગેવાનો સમાજનો ઉપયોગ પાર્ટી માટે કરે છે, પાર્ટીનો ઉપયોગ સમાજ માટે નથી કરતા। હવે રઘુવંશી સમાજે જાગવાની જરૂર છે। જો એ ચુડાસમા ભાઈની ટિકિટ નહીં બદલે તો આખા ગુજરાતમાંથી એક પણ રઘુવંશીનો દીકરો ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે। અને આ સમાજ માટેનું કામ છે, એની સાથે સાથે રાષ્ટ્રહિતનું પણ કામ છે। જો તમે દેશપ્રેમી હોય તો તમે કેવી રીતે સહન કરી શકો કે તમારો કોઈ લીડર છે કે જેની વિરુદ્ધ આટલો મોટો ગુનો બનેલો છે, એના વિરુદ્ધ કંઈ પણ સજા નથી થતી? સાહેબ, ભારતીય જનતા પાર્ટીની એટલી બધી ઓકાત વધી ગઈ છે કે એ કોઈ પણ ગુના કરે એમને કોઈ કાયદો કાનૂન લાગુ નથી કરતો। આજે અતુલભાઈ ચગ, જે ભારતીય જનતા પાર્ટીમાં જ માનતા હતા, છતાં પણ એમની સાથે આવું થયું। હવે તમે વિચાર કરો કે કાલ સવારે તમારી સાથે થશે, તમારા દીકરી દીકરા સાથે થશે, તો તમે શું આવી રીતે જ સહન કરશો? કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સામે, કોઈ પણ સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે પડશે તો એને કૂચડી દેવામાં આવશે। તમે અત્યારે જોઈ લો કે જે પુરુષોત્તમભાઈ રૂપાલા જે પ્રમાણે બોલ્યા છે, ક્ષત્રિયાણીઓ એટલો વિરોધ કરે છે, છતાંય ભારતીય જનતા પાર્ટીએ કીધું હતું કે અમે એમને બદલવાના નથી, તમારાથી થાય એ કરી લો। અમારે એક પુરુષોત્તમ રૂપાલાની જરૂર છે, અમારે એક ચુડાસમા સાહેબની જરૂર છે, અમારે
લુહાણા સમાજની જરૂર નથી, અમારે ક્ષત્રિય સમાજની જરૂર નથી. એટલે હવે તો જાગો. મારી ઈચ્છા એવી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે પણ એ ભાઈની ટિકિટ રદ કરી અને બીજા કોઈ સારા વ્યક્તિને ટિકિટ આપે. એ પણ રાષ્ટ્રહિતનું જ કામ છે. અને જો નો આવું કરી શકે તો સમાજને એવી વિનંતી છે કે એક ખાલી જૂનાગઢમાં નહીં, આખા ગુજરાતની અંદર એક એક દીકરાનો, એક એક દીકરીનો મત સમાજ માટે પડવો જોઈએ અને ભાજપ વિરુદ્ધમાં પડવો જોઈએ. જય રઘુવંશ, જય જલારામ.